નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પત્ર, ચર્ચાપત્ર, નિબંધ વિશે વાત કરીશું, જેની પરીક્ષાની તૈયારી કરતી વખતે ખાસ નોંધ લેવી જોઈએ મિત્રો। સૌપ્રથમ તો એક વાત યાદ રાખજો મિત્રો કે પરીક્ષામાં કયો પ્રશ્ન ચોક્કસ આવશે તેની 100% ખાતરી કોઈ આપી શકતું નથી, પરંતુ અભ્યાસક્રમ, અગાઉના પ્રશ્નપત્રનું સ્વરૂપ અને વર્તમાન શૈક્ષણિકને ધ્યાને લઈ અમુક ચોક્કસ વિષયો આપણે તારવી શકીએ છીએ મિત્રો, રાઈટ। તો તેને ધ્યાનમાં રાખીને આપણે કહી શકાય કે ચર્ચાપત્ર, રાઈટ, પત્ર, નિબંધ અને સાથે સાથે વ્યાકરણની પણ મિત્રો આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ કે ક્યાંથી વ્યાકરણ તૈયાર કરવું અને સાર લેખન। ઓકે મિત્રો, ચલો તો કોઈ પણ સમય બગાડ્યા વગર આપણે લેક્ચરની શરૂઆત કરીએ। મિત્રો આપણે જોવાના છીએ આઈએમપી નિબંધ। હવે આઈએમપી નિબંધ જો જોઈએ તો આ 10 આઈએમપી નિબંધ છે મિત્રો। આ 10માંથી કહી શકાય કે ગમે તે 3, 2 અથવા કોઈ પણ એક આવી શકે મિત્રો। આના પહેલાં એક જે મેં હાઈ સેકન્ડરી માટે જે લેક્ચર બનાવ્યો હતો એમાં મેં 6 નિબંધ આપ્યા હતા અને 6માંથી આપણા 2 નિબંધ મિત્રો પરીક્ષાની અંદર પૂછાયા હતા। તો અત્યારે હું 10 આપું છું ને 10માંથી કોઈ પણ બની શકે, 3 પણ પૂછાય, 2 પણ પૂછાય, 1 પણ પૂછાય અથવા ના પણ પૂછાય, પણ આઈએમપી નિબંધ છે। આ જો તૈયાર કરીને જશો તો તમને પત્ર અને સાથે સાથે ચર્ચાપત્ર લખવામાં પણ મિત્રો હેલ્પ બની રહેશે। એટલા માટે કન્ટિન્યુ આજે 10 ચર્ચાપત્ર છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ અને શિક્ષણનું ભવિષ્ય, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શિક્ષણમાં પરિવર્તન, શિક્ષણમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ, લાભ કે ગેરલાભ, પર્યાવરણ સંરક્ષણમાં યુવાનો અને વિદ્યાર્થીઓની ભૂમિકા, સોશિયલ મીડિયાનો વિદ્યાર્થીઓનો જીવન પર પ્રભાવ, મૂલ્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા, ભારતીય ગ્રામીણ વિકાસ અને શિક્ષકની ભૂમિકા, કૌશલ્ય આધારિત શિક્ષણ અને રોજગારીની તકો, શાળાકીય શિસ્ત અને વિદ્યાર્થીઓમાં વધતી હિંસા અને અસહિષ્ણુતા, ભારતીય નારી સશક્તિકરણ અને અવરોધોનો આગેકૂચ મિત્રો। આ 10 આઈએમપી નિબંધ છે જે ખાસ તમારે તૈયાર કરી નાખવા, અને આના જવાબ મિત્રો તમને ક્યારે મળશે, રાઈટ? તો આના જવાબ મિત્રો આ વિડીયોની અંદર 3K જેવા વ્યૂ થઈ જશે પછી તમને આના જવાબ મિત્રો મળી જશે। અહીંયા મિત્રો આપણે વાતચીત કરીશું આઈએમપી પત્ર મિત્રો, રાઈટ? આઈએમપી પત્ર ખૂબ જ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે। ઘણી વખત કેટલાકને પ્રોપરલી માળખું પણ ખબર નથી હોતી મિત્રો, તો આનું માળખું આપણી ચેનલમાં ઓલરેડી અપલોડ છે, વિડીયો તમે જોઈ શકો છો। હવે આઈએમપી 10 પત્ર જોઈએ તો પહેલો જ પત્ર છે જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં પુસ્તકાલય અને વાંચન ખૂણો શરૂ કરવા બાબતે। મિત્રો આ પૂછાઈ શકે છે પુસ્તકાલયને ધ્યાનમાં રાખીને, કારણ કે અત્યારની જે કઈ જનરેશન છે મોબાઈલ ઉપર નિર્ભર થઈ રહી છે, એટલા માટે શાળા આચાર્યને શાળામાં રમતગમતની સુવિધા વધારવા વિનંતી કરતો પત્ર, જે મહત્વનું છે। પોલીસ ઇન્સ્પેક્ટરને શાળામાં વિદ્યાર્થી સલામતી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવા સલાહ આપું। મિત્રો આ કાર્યક્રમ થાય પણ છે અને વિદ્યાર્થીની સલામતીને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમ થવા જોઈએ તેને ધ્યાનમાં રાખીને પત્ર પૂછાઈ શકે। મિત્રને પરીક્ષાના તણાવને દૂર કરવા અને સમય વ્યવસ્થાપન અંગે પ્રેરણાત્મક પત્ર લખવાનો છે। આચાર્યને શાળામાં મોબાઈલ ફોનનો ઉપયોગ અંગે યોગ્ય નીતિ બનાવવા વિનંતી કરતો પત્ર। જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં ડિજિટલ શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસ, ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવા બાબતે, મિત્રને નિયમિત વાંચનની ટેવ કેળવવા અને પુસ્તકાલયનો ઉપયોગ કરવા પ્રેરણાત્મક પત્ર। નગરપાલિકા, ગ્રામ પંચાયતની શાળાની આસપાસ સ્વસ્થ અને કચરા વ્યવસ્થાપન માટે રજૂઆત કરતો પત્ર। જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાના વ્યસન મુક્ત જાગૃતિ અભિયાન યોજવા માટે સહાયની વિનંતી કરતો પત્ર। મિત્રને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને પાણી બચાવવા અંગે જાગૃતિ ફેલાવતો પત્ર। તો મિત્રો જે પણ કહી શકાય કે મિત્રો જે ટાટ એસની પરીક્ષા, મુખ્ય પરીક્ષા આપવા જવાના છે, આ 10 આઈએમપી મિત્રો પત્ર તૈયાર કરીને જ જવું, ક્લિયર, જે તમારા માટે ઉપયોગી બની જાય છે। હવે ચર્ચા કરીએ આઈએમપી ચર્ચાપત્ર। બધાને બહુ અહીંયા તકલીફ થતી હોય છે, હવે કેટલું લખવું એ પણ મિત્રો તમને ખબર હોવી જોઈએ। તો મિત્રો 2 પેજ આપણે અહીંયા લખવાના છે। એક પેજની અંદર શું લખવું કે જે પણ સરનામું આવતું હોય, વિષય અનુસંધાને તમે કોને ચર્ચાપત્ર લખી રહ્યા છો એ, અને એને ધ્યાનમાં રાખીને જે શરૂઆતમાં 2-3 લાઈન તમે લખો છો એને છેલ્લે લિખિતિંગ કરી અને પહેલું પેજ કમ્પ્લીટ કરવું, બીજા પેજ અને ત્રીજું પેજ એવું લાગે તો અડધું, બાકી બીજું પેજ લખો તો પણ ચાલશે મિત્રો। આખું બીજું પેજ એ વિષય અનુસંધાને તમારે લખવાનું છે। તો આ રીતે ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે, અને જો તમારે કહી શકાય કે આનું ફોર્મેટ જોવું છે તો એક વિડીયો આપણે ઓલરેડી અપલોડ થયેલો છે, ત્યાં જઈ અને આઈએમપી 15 ચર્ચાપત્ર ત્યાં આપેલા હતા ટાટ હાઈ સેકન્ડરી માટે, તો એ તમે જોઈ શકો છો। અને આ પત્ર છે ટાટ સેકન્ડરી માટે। જોઈએ પહેલો ચર્ચાપત્ર કે શાળામાં વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનનો ઉપયોગ પર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં, રાઈટ? આ પહેલો ચર્ચાપત્ર આ રીતે પૂછાઈ શકે। શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે લાભદાયી કે નુકસાનકારક, એની ચર્ચા કરવાની થશે। શાળામાં હોમવર્ક સંપૂર્ણ બંધ કરવું જોઈએ કે નહીં, તેને ધ્યાનમાં રાખીને ઓનલાઈન શિક્ષણ પરંપરાગત વર્ગખંડ શિક્ષણનો વિકલ્પ બની શકે, એવો પ્રશ્ન પૂછેલો છે, તેને ધ્યાનમાં રાખીને ચર્ચાપત્ર બની શકે। પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ સુધારો જોઈએ છે, ચર્ચા કરો। રમતગમત અભ્યાસ જેટલું જ મહત્વનું છે, આ પણ પૂછાઈ શકે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક ગુણ પૂરતું નથી મિત્રો, આ પૂછાવાની પૂરી સંભાવના છે। સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ કે અભિશાપ, આ પણ પૂછાઈ શકે। શાળામાં મૂલ્ય શિક્ષણ ફરજિયાત બનવું જોઈએ,
અને 10મો શિક્ષણ ટેકનોલોજીનો વધતો ઉપયોગ શિક્ષકની ભૂમિકા ઘટાડશે કે વધુ મહત્વપૂર્ણ બનશે તેની ચર્ચા કરવાની છે મિત્રો. તો IMP 10 જેટલા મિત્રો ચર્ચાપત્ર છે, રાઈટ, બની શકે તો તૈયાર કરીને જવા. તમને કંઈક ને કંઈક જગ્યાએ આનો ઉપયોગ જરૂર થશે, એ 100% છે મિત્રો. ક્લિયર મિત્રો? વ્યાકરણ અને સારલેખનની જો આપણે વાતચીત કરીએ મિત્રો, તો પહેલાં સારલેખન તમારે ક્યાંથી કરવું મિત્રો, રાઈટ? સારલેખન જે ભાષા સજ્જતા કરીને એક બુક છે મિત્રો, રાઈટ, જે રાજ્ય પરીક્ષા બોર્ડ બહાર પાડે છે, રાઈટ, તેની અંદર જે પણ સારલેખનના ફકરાઓ આપે છે એ તમે પ્રેક્ટિસ કરી શકો છો. બાકી ફકરો ક્યાંથી આવે એનું કોઈ નક્કી નથી હોતું, રાઈટ. એક જગ્યાએથી નથી આવતું, અનેક જગ્યાએથી હોઈ શકે. એટલે તમારે સારલેખન કઈ રીતે કરવું એની તૈયારી કરી લેજો, એટલે આરામથી 20માંથી તમે 10 માર્ક્સ તો આરામથી ખેંચી શકશો મિત્રો. ક્લિયર? અને જો વધારે ખેંચવું હોય તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને વ્યાકરણની જો વાતચીત કરું તો 9-10ની ગુજરાતી બુકમાંથી જ મિત્રો તૈયારી કરવી, કારણ કે ગયા વર્ષે જે પણ પ્રશ્નો પૂછાયેલા છે એ બધા એમાંથી જ પૂછાયેલા છે મિત્રો, રાઈટ. તો ખાસ કરીને 9-10ની જે ગુજરાતી બુક છે એમાંથી જ મિત્રો તમારે કહી શકાય કે કહેવત પણ એમાંથી કરવી મિત્રો, રાઈટ, શબ્દ સમૂહ પણ એમાંથી કરવા, રાઈટ, અને રૂઢિપ્રયોગ પણ મિત્રો એમાંથી જ કરવા. સાથે સાથે બીજા જે વ્યાકરણના ટોપિક છે એ પણ મિત્રો ગુજરાતીની બુકમાંથી જ કરવા. તો ખાસ ધ્યાને લેવું મિત્રો. ક્લિયર? જો આટલું કરીશો મિત્રો, રાઈટ, તો આરામથી તમારે 70+ ગુણ આવશે એની ગેરંટી મારી મિત્રો. ક્લિયર? જો તમને ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષાનો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરજો, અને તમારે ટાટની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. હું ફરી મળીશું ગુજરાતી વિષયના વધુ મહત્વના પ્રશ્નો અને પરીક્ષાલક્ષી તૈયારી સાથે મિત્રો. તો ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.